નમસ્કાર મિત્રો, હું છું મેઘા પીઠવે. આજે આપણે ઉપનિષદ કેનો ઉપનિષદના વાત કરવા જઈ રહ્યા છે. ઉપનિષદ એટલે વેદોનો સાર, અને કેનો ઉપનિષદના આપણે પ્રથમ મંત્રની વાત કરશું, જેની શરૂઆત ઓમ કેનો શીતમ પતિતમ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રેતિયુક્તમ કેને શીતા વાચમિમામ વદંતી ચક્ષુ સ્તોત્ર ચ ક ઉ દેવો યુનક્તિ. તો કેનો ઉપનિષદ પહેલો જ એનો પ્રથમ શબ્દ છે કેને શીતમ, તેના પરથી જ કેનો ઉપનિષદ નામ આવ્યું છે. ખરેખર આ ગાંભીર્ય જેવો આપણને મંત્ર થાય છે કે જે આ મંત્ર આપણને કહે છે કેને શીતમ, કે હું કોની ઈચ્છાથી, કોના દ્વારા પ્રેરિત થઈને હું મન જે છે એ પોતાના વિષય તરફ દોડે છે, પોતાના તરફ ગતિ કરે છે. કેન પ્રાણમ પ્રથમ પ્રેતિયુક્તમ, કોના દ્વારા નિયુક્તિથી મનુષ્ય જે છે એ પ્રાણ એ પોતાનું કાર્ય કરે છે. કેને શીતમ વાચનમ વદંતી, કોની પ્રેરણાથી મનુષ્ય વાણી બોલી શકે છે. ચક્ષુ જે છે એ આંખ એ કોના દ્વારા જોઈ શકે છે. કાન જે છે એ કોના દ્વારા સાંભળી શકે છે. કોની ઈચ્છાથી, કોની પ્રેરણાથી આ કામ થાય છે એ મંત્ર આપણને બતાવે છે કે કોના દ્વારા થાય છે કામ. મંત્ર આપણે જોઈએ તો વિગતવાર કે મનની મર્યાદા છે. આપણું મન આ વિચારો સાથે, તો મન જળ છે, તો તેની કોની ચેતના તત્વ પ્રાણ પ્રેરણા આપે છે. પ્રાણ કોની શક્તિથી થાય છે, તો આ જે શક્તિ છે અદૃશ્ય શક્તિની ઉર્જાથી આ કામો થાય છે. પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિયો, આંખ જુએ છે, કાન સાંભળે છે, જીભ બોલે છે. તો મૃત્યુ પછી આ બધા અંગો હોવા છતાંય માણસ જોઈ નથી શકતો, સાંભળી નથી શકતો, બોલી નથી શકતો. તો જીવતો જીવ આ અંગો રહેલી જોવાની, સાંભળવાની દિવ્ય શક્તિ કોની? મૃત્યુ પછી તો આંખ પણ ત્યાં જ હોય છે, જીભ પણ ત્યાં જ હોય છે. તો ગયું શું? તો કે અંદર અદૃશ્ય શક્તિ જે છે એક ચૈતન્ય છે. ચેતન જે છે એ આપણાને મંત્ર કે આ મંત્ર આપણને બાહ્ય જગતથી અંતર્મુખ થવાનો સંદેશો આપે છે. વિજ્ઞાન આપણને એ સમજવાની શકે કે આંખ કેવી રીતે કામ કરે છે. તો કેનો ઉપનિષદ એ પૂછે છે કે એની પાછળનો એક સ્તોત્ર કોણ છે. આ પ્રશ્ન ઉત્તર આગળ આપણે મંત્રમાં જોવાના જ છીએ કે આ જે છે એ કામ કેવી રીતે થાય છે, કોના દ્વારા થાય છે, આંખ કોના દ્વારા જોઈ છે, કાન કોના દ્વારા સાંભળે છે, આ શક્તિ કોની છે. તો કેનો ઉપનિષદ આપણાને આગળ કહેશે.